યાત્રાધામ વીરપુર ગામના સરિયામતી નદી પરના થોડા ડેમમાં પ્રદૂષિત પાણીના ટેન્કર અથવા તો કોઈ કેમિકલયુક્ત પદાર્થ નાખી જતા ગ્રામ્ય લોકોના આરોગ્ય સાથે છેડાને ગામ લોકો અને ખેડૂતોમાં રોષ ફેલાયો છે. પગલાં લેવાની માંગ ઉઠી છે. જેતપુર વીરપુર પંથકમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે. જેતપુરની પાદર નદીના કેમિકલયુક્ત પાણી છોડવાની ઘટનાઓ છાસવારે સામે આવી છે. ત્યારે હવે પ્રદૂષણ માફિયાઓએ યાત્રાધામ વીરપુર પાસેના નાની સિંચાઈ યોજનાને સરિયામતી નદી પરના થોડા ડેમને પણ કેમિકલયુક્ત પાણીથી બાકાત નથી રાખ્યું, જેને લઈને વીરપુર ગામના ખેડૂતોમાં પણ તેમજ ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે વીરપુર અને પીઠડિયા ગામને પીવાનું પાણી પૂરું પાડતા અને ગામના જીવાદોરી સમાન એવું સરિયામતી નદીનો થોડા ડેમમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પ્રદૂષિત પાણીનું ટેન્કર નાખીને અથવા તો કોઈ કેમિકલ પદાર્થ નાખી ડેમને પ્રદૂષિત કરી નાખવામાં આવ્યું છે, જેના પગલે ખેડૂતો તેમજ ગામ લોકોમાં રોષ જોવા મળ્યો છે. વીરપુર ગામની જીવાદોરી સમાન સરિયામતી ડેમમાંથી વીરપુર પીઠડિયા થોડા ગામના અંદાજિત 20,000 જેટલા નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડે છે. વીરપુર સહિત 4 થી 5 ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે. ડેમ પ્રદૂષિત થતાં ખેડૂતોના વાવેલા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. સાથે વીરપુર સહિતના 3 ગામના લોકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યાના આક્ષેપો વીરપુરના ગામ લોકોએ તેમજ ખેડૂતોએ કર્યા છે. થોડા ડેમને પ્રદૂષિત કરનાર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. વીરપુર તેમજ આસપાસના વિસ્તારમાં થઈ રહેલા પાણી પ્રદૂષણને લઈને સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સિંચાઈ વિભાગના ઓફિસર જે પીરાબડીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સરિયામતી નદીમાં અલગ અલગ જગ્યાએ તપાસ કરતા ડેમને પ્રદૂષિત અને કેમિકલયુક્ત પદાર્થ નાખેલ હોય તો જીપીસીબીને જાણ કરી છે. તેમજ આ ડેમને પ્રદૂષિત કરનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ વીરપુર પોલીસમાં ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જે કેસમી ગુજરાતી સાથે ભાગીશ ડોબરિયા, વીરપુર. જગદીશભાઈ પટેલ, વીરપુર ગામ, સરિયામતી ડેમ નાની સિંચાઈ યોજનાની અંદર ઝેરી કેમિકલ વાળું પાણી ઠલવી જાય છે. અવારા તત્વો ઘણા વર્ષથી આ પ્રવૃત્તિ ગેરકાયદેસર ચાલે છે. તો આને તાત્કાલિક અસરથી સરકારશ્રીને નમ્ર વિનંતી મુખ્યમંત્રી સાહેબને કે આ બંધ કરાવે અને તાત્કાલિક કડકમાં કડક સજા કરે. આજુબાજુના ખેડૂતને બધાની જમીન એકદમ ખરાબ થઈ જાય છે. પશુને નુકસાન થાય છે, ફોડલા થઈ જાય છે પાણીમાં પડે તો. ખેતીની જમીન બગડી જાય ને, ઊભા પાક હુકાઈ જાય. મારું નામ રમેશભાઈ ગાંડુભાઈ સરવૈયા. હાલ વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હું મારો કારોબાર સંભાળું છું અને અમારી જે નાની સિંચાઈ યોજના જે સરિયામતી ડેમ તરીકે થોરાળાની ડેમ અને સરિયામતી ડેમ તરીકે ઓળખાય છે, એ ડેમની અંદર કોઈ આવારા તત્વો પોતાની કમાણી કરવા માટે અને આવો ઝેરી કેમિકલ જે અંદર છોડે છે આની અંદર, એવું લગભગ ઘણા વર્ષોથી આ ચાલે છે. અમે વારંવાર રજૂઆત પણ કરેલી છે, ભૂતકાળમાં પણ રજૂઆત કરી છે, પણ અત્યાર સુધી એનું પરિણામ શૂન્ય આવ્યું છે. એટલે સરકારશ્રીને, કલેક્ટરશ્રીને, મુખ્યમંત્રીશ્રીને તમામને અમારી વિનંતી છે કે આની અંદરથી સિંચાઈનું પાણી તો જાય જ છે, પણ લોકોના પીવા માટે થોરાળા, પીઠડિયા, વીરપુર આ જલારામ બાપાની પવિત્ર ભૂમિ છે. ત્યાં યાત્રાળુ દેશ વિદેશથી આવે છે. આ પાણી પમ્પિંગ થઈને ત્યાં જાય છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. તો લોકોનું આરોગ્યની ધ્યાન રાખે અને લોકોને સારું પાણી મળે એના માટેની અમારી વિનંતી છે કે તાત્કાલિક પગલાં લઈ અને કાર્યવાહી કરવા વિનંતી કરું. સિંચાઈ પંચાયત પેટા વિભાગ ગોંડલથી આ ડેમ છે સરિયામતી ડેમ, એ અત્યારેની કચેરી હસ્તકનો જ છે અને ગઈકાલે સાંજે 5 વાગ્યાની આજુબાજુ અહીંથી ગામ લોકોની ફરિયાદ મળેલી કે અહીંયા ડેમમાં કોઈ દૂષિત પાણી ઠલવી ગયેલું છે. જે બાબતે અત્યારે સ્થળ વિઝિટ કરી, 2 જગ્યાએ જોયું, પણ ત્યાં ગઈ રાતનો વરસાદ વધારે હતો જેના કારણે પાણી વધારે આવી ગયું એટલે આ કેમિકલવાળું પાણી જતું રહ્યું હતું. આ એક જગ્યા, ત્રીજી જગ્યા છે જ્યાં અમને જોવા મળ્યું છે, જેનું આમ કાચો સેમ્પલે લીધેલું છે અને અત્યારે હાલ પૂરતું પોલીસ ફરિયાદ અને જીપીસીબીને જાણ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.